સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના આજના 8મા વ્યાખ્યાનમાં આપ સહુ કોઈનું સ્વાગત છે. આજે આપણી સાથે ડૉક્ટર જીતેન્દ્રભાઈ શાહ છે. આજનું આપણું જે વ્યાખ્યાન છે આગમકાલીન સાહિત્ય તે ગઈકાલના અનુસંધાનમાં છે. ગઈકાલે જીતુભાઈએ આપણી સાથે આગમ શબ્દના પરિચય સાથે આગમોનો જે રીતે આગમો કઈ રીતે લખાતા ગયા અને કઈ રીતે સમયાંતરે એમાં જે પણ કોઈ બદલાવ આવ્યા, ગુરુ મહારાજ સાહેબ આચાર્યોએ કઈ રીતે એમને સંવર્ધિત કર્યા આદિ માહિતી આપણને આપતા હતા. અને આજે એ જ વ્યાખ્યાનને જીતુભાઈ આગળ લઈ જવાના છે. જૈન જગતની બહુ જ મહત્વની વ્યક્તિ અને સંશોધક તરીકે આપણે સૌ જીતુભાઈને ઓળખીએ છીએ. જીતુભાઈ પાસેથી આપણને ઘણા મહત્વના પુસ્તકો મળ્યા છે. એકેડેમિકલી પણ જીતુભાઈ જે સંસ્થાઓ સાથે જોડાયેલા છે એ સંસ્થાઓના નામ ગઈકાલે હું લઈ નહોતી શકી. મેં ખાસ આજ માટે બાકી રાખ્યા હતા કે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ સાથે જોડાયા છે. એ ઉપરાંત તેઓ ગુજરાત વિદ્યાપીઠના જૈનિઝમ સ્ટડી સેન્ટર સાથે પણ જોડાયા છે અને જૈન વિશ્વ ભારતી લાડનું, જેને આપણે ઓળખીએ છીએ, જ્યાં અનેક જૈન સંશોધનના કાર્યો થાય છે, તેની સાથે પણ જીતુભાઈ જોડાયેલા છે. એ ઉપરાંત આપણા ભારતીય તત્વજ્ઞાનમાં જે સૌથી મહત્વની એવી સંસ્થા જેને હું ગણું છું એ બનારસ હિન્દુ યુનિવર્સિટી સાથે સાહેબ જોડાયા છે. હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સાથે અને ભાવનગરની MK યુનિવર્સિટી જે છે તેની સાથે પણ જીતુભાઈ જોડાયેલા છે. તો આવી અનેક સંસ્થાઓમાં તેમને એકેડેમિક એડવાઇઝર તરીકે કામ કર્યું છે, કાર્ય કર્યું છે. એમની પાસેથી LD ઇન્ડોલોજીના તેમના કાર્યકાળ દરમિયાન તો ઘણા મહત્વના પુસ્તકો મળ્યા જ, પરંતુ યોગ બિંદુ અને પ્રાકૃત પાઠાવલીને ખાસ યાદ કરવી મને ગમે. અને જીતુભાઈ જે એક સામાયિક સંબોધી કરીને જે બહાર પાડે છે, એ સામાયિકમાં આપણું લેખ પણ જો આવી શકે અને જીતુભાઈ એ પસંદ કરે તો એ બહુ જ ગૌરવની વાત થાય છે. ખૂબ જ મહત્વનું સંશોધનનું આ સામાયિક છે અને ઘણા મહત્વના વિષયો પર જીતુભાઈએ એમાં પ્રકાશ પાડ્યો છે. જીતુભાઈને હું આજે વધારે સમય ન લેતા જીતુભાઈની વાત વધારે આપણને સાંભળવા મળે એટલા માટે હું હવે ડૉક્ટર જીતેન્દ્રભાઈ શાહને વિનંતી કરીશ કે ગઈકાલના અનુસંધાનમાં આજનું વ્યાખ્યાન તેઓ ફરીથી આગળ લઈ જાય. ડૉક્ટર જીતેન્દ્રભાઈ શાહ. પ્રણામ સેજલબેન, અને એકેડેમીના તમામ ટ્રસ્ટીઓને પણ ખાસ પ્રણામ અને આવા ઉત્તમ કાર્ય બદલ તેમના કાર્યની અનુમોદના કરું છું. ગઈકાલે આપણે આગમકાલીન સાહિત્યની વાત આરંભી હતી. જ્યાંથી આપણે વાતને મૂકી હતી ત્યાંથી જ આપણે આગળ વધીશું. પરમાત્માએ દેશના આપી અને એ દેશનાને ગણધર ભગવંતોએ ઝીલી અને દ્વાદશાંગીની રચના કરી. ગણધર ભગવંતોને જે સૂત્ર રૂપે દેશના આપવામાં આવી હતી તે ઉપનેયવા વિગમેયવા ધુવેયવા. એ ઉપનેયવા વિગમેયવા ધુવેયવાને સાંભળીને ગણધર ભગવંતોએ પોતાની મતિથી, પોતાની શક્તિ દ્વારા દરેક ગણધર ભગવંતો પોતપોતાની દ્વાદશાંગીની રચના કરે છે. તેમાંથી અત્યારે આપણી પાસે સુધર્મ સ્વામીજીની દ્વાદશાંગી મોજૂદ છે. સુધર્મ સ્વામીજીની દ્વાદશાંગી અને તેના ઉપર રચાયેલા સાહિત્યની પણ આપણે ગઈકાલે વાત કરી. 11 અંગ, 12 ઉપાંગ, 6 છેદ સૂત્રો, 4 મૂળ સૂત્ર, 10 પ્રકીર્ણ અને 2 ચુલિકા સૂત્ર. આવી રીતે 45 આગમો આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે. 12મું દ્રષ્ટિવાદ નામનું અંગ આગમ બહુ પહેલા જ વિચ્છેદ પામ્યું. ભગવાન મહાવીરના નિર્વાણ પછી 170 વર્ષે રાજગૃહી નગરીની અંદર બહુ ભયંકર દુકાળ પડ્યો હતો અને એ દુષ્કાળ બહુ લાંબો ચાલ્યો હતો. એવું કહેવાય છે કે 12.5 વર્ષ સુધી એ દુષ્કાળ ચાલ્યો હતો. જેવી રીતે અત્યારે આપણે એક મહામારીના સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ અને આટલા મહિનાઓ પછી પણ આ મહામારી
સમાપ્ત થશે કે નહીં તેનું કંઈ પણ કહેવું અઘરું છે. તેવી જ રીતના શાસ્ત્રકારો એવો અનુમાન મૂકે છે કે એક વર્ષ બહુ ભયંકર દુકાળ પડ્યો હશે, બીજા વર્ષે એની અસર રહી હશે, ફરી પાછો દુકાળ પડ્યો હશે, એની અસર ફરી પાછી 2-4 વર્ષ રહી હશે. આવી રીતે 12 વર્ષ સુધી નિરંતર એ દુકાળની અસર રહી. જ્યાં સામાન્ય મનુષ્યોને આહાર આદિની તકલીફ પડે તેવા સમયમાં સાધુ સાધ્વી ભગવંતોની ગોચરીની ઘણી બધી તકલીફ પડી શકે. અને એના કારણે કેટલાક સાધુઓ સ્થળાંતર કરીને ચાલી નીકળ્યા. સ્થળાંતર કરવા પાછળનું જે એક મુખ્ય કારણ એ હતું કે સૂત્રકૃતાંગ સૂત્રની અંદર એક શ્લોક આવે છે, તેમાં એમ કહ્યું છે કે એક ભત્તમ ચ ભોયણમ ઉસીણો દકતત્ત ભોઈણમ. સાધુએ એક વાર ભોજન કરવું જોઈએ અને જે પાણી, ઉકાળેલું પાણી લઈ આવે તેને ઠારવાનું નહીં. એની જાતે જેટલું ઠરે એટલું ઠરે, પણ એને વાપરવાનું હોય તો ઉષ્ણોદક એટલે ઉષ્ણોદક તત્ત ભોઈણો. તપ્ત એટલે ગરમ ગરમ જ પાણી પીવાનું વિધાન કરેલું છે. આ આચાર અત્યંત કઠોર હતો. એ કઠોર આચારનું પાલન એ મુશ્કેલ હતું. તેથી કેટલાક સાધુઓએ એ માન્યું કે આપણે ધર્મને ટકાવવો હશે તો સૌથી વધુ મહત્વની બાબત આચારને ટકાવવાની છે. જો આચાર ટકશે તો ધર્મ ટકી જશે. જ્યારે એક ગ્રુપ એવું માનતું હતું, એક જૂથ એવું માનતું હતું કે આચાર કરતા જ્ઞાનની રક્ષા કરવી વધુ મહત્વની છે. જો જ્ઞાનની રક્ષા થઈ હશે તો શાસન નિર્વિઘ્ને 21,000 વર્ષ સુધી ચાલશે. આ બહુ મોટી ડિબેટ થઈ હશે એ વખતે, અને એના કારણે વિભાજન થયું, સંઘ ભેદ થયો, અને કેટલાક સાધુઓ બિહારમાંથી વિહાર કરીને બંગાળ અને બંગાળના દરિયા કિનારેથી આગળ વધતા વધતા ઓરિસ્સા અને ઓરિસ્સાથી નીચે દક્ષિણ ભારતમાં પહોંચ્યા. જ્યારે જે સાધુઓ રાજગૃહની અંદર, બિહારની અંદર અથવા મગધની અંદર રહ્યા હતા, તેમણે આચારની અંદર કેટલીક છૂટછાટો લીધી. ઉષ્ણોદક તત્ત ભોઈણો અને એક ભત્તમ ચ ભોયણમ જેવા કઠોર નિયમની અંદર એમણે થોડું પરિવર્તન કર્યું હશે, અને એના કારણે એમણે યથાશક્તિ યથામતિ જ્ઞાનની રક્ષા કરવાનું કાર્ય કર્યું. આ 12 વર્ષના દુકાળ પછી જ્યારે બધા સાધુઓ એકઠા થયા ત્યારે ખબર પડી કે 12મું દ્રષ્ટિવાદ નામનું અંગ આગમ કોઈને પણ યાદ નહોતું. સંઘને એકત્ર કરવામાં આવ્યો. સંઘના મોભીઓને દેશમાં જુદે જુદે સ્થળે મોકલ્યા અને કહ્યું કે 12મું દ્રષ્ટિવાદ અંગ આગમ જેમને મોઢે હોય તેવા સાધુઓને શોધી કાઢો. ત્યારે ખબર પડી કે નેપાળની ગુફાઓમાં ભદ્રબાહુ સ્વામી મહાપ્રાણની સાધના કરી રહ્યા હતા. તેમને દ્રષ્ટિવાદ નામનું આગમ મોઢે હતું. 14 પૂર્વનું સ્વાધ્યાય નિયમિત કરવા માટે એમણે આ મહાપ્રાણ યોગની સાધના કરી હતી. મહાપ્રાણ યોગ માટે એવું કહેવાય છે કે 14 પૂર્વનો સ્વાધ્યાય માત્ર 2 ઘડીની અંદર એ યોગ સાધનાથી થઈ શકે, જેનું પ્રમાણ એટલે 12મા દ્રષ્ટિવાદ અંગનું પ્રમાણ એટલું મોટું છે કે જેને આજે આપણે કલ્પનામાં પણ ન સમાવી શકીએ. એટલું મોટું પરિમાણ એનું છે. 3 થી 4 હજાર હાથી પ્રમાણ શાહીથી જેટલું લખાય તેટલું જ્ઞાન એ 12મા દ્રષ્ટિવાદ અંગાગમનો હતું. અને એને યાદ રાખવા માટે કેટલી જહેમત, ભણવા માટે કેટલી જહેમત ઉઠાવી હોય. તે વખતે આજની જેવી પ્રિન્ટિંગ ટેકનોલોજી નહોતી કે આજની જેવી આધુનિક અદ્યતન સામગ્રીઓ નહોતી કે આપણે
બધી જ વસ્તુઓને બહુ સરળતાથી કોપી કરી શકીએ, ટકાવી શકીએ. એટલે ભદ્રબાહુ સ્વામી મહાપ્રાણ યોગની સાધના કરી રહ્યા હતા. એમને 12મું દ્રષ્ટિવાદ અંગ આખું મોઢે છે તેની ખબર પડતા પાટલીપુત્રની અંદર જે વાંચના ગોઠવવામાં આવી હતી તેના આચાર્ય એ સ્થુલીભદ્ર હતા. સ્થુલીભદ્રને આવીને સંઘે કહ્યું કે ભદ્રબાહુ સ્વામી નેપાળમાં છે અને તેમને આ 12મું દ્રષ્ટિવાદ અંગ મોઢે છે. સંઘને ફરી મોકલવામાં આવે છે અને કહેવામાં આવે છે કે કેટલાક સાધુઓને આ દ્રષ્ટિવાદ અંગ ભણાવો. ત્યારે આચાર્યશ્રીએ ના પાડી અને કહ્યું કે હું મારી સાધનામાં લીન છું અને મારી સાધના જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી હું કોઈને ભણાવવા માટે સમય ફાળવી શકું તેમ નથી. ત્યારે સંઘે એક પ્રશ્ન પૂછ્યો હતો કે જીન શાસનની અંદર સંઘની સ્થિતિ શું કહેવાય? ત્યારે ભદ્રબાહુ સ્વામીએ કહ્યું કે સંઘ એ 25મો તીર્થંકર છે. સંઘ જે નિર્ણય કરે તે બધાને માન્ય રાખવો પડે. તો સંઘે ત્યારે પ્રશ્ન પૂછ્યો કે કોઈ તીર્થંકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો એને શું પ્રાયશ્ચિત આવે? ભદ્રબાહુ સ્વામી આ વાત સાંભળીને પોતાના મતને બદલે છે અને કહે છે કે તમે જાઓ અને સાધુઓને મોકલો, હું એમને અભ્યાસ કરાવીશ. સંઘનું શું મહાત્મ્ય છે આ દ્રષ્ટાંતમાં આપણને જોવા મળે છે. આ ઘટનાથી આપણને સમજાય છે કે સંઘનું કેટલું મોટું મહત્વ છે. સ્થુલીભદ્ર અને બીજા 500 સાધુઓ સાથે નેપાળમાં ભદ્રબાહુ સ્વામી પાસે અધ્યયન માટે પહોંચ્યા છે. રોજ 7 વાર પાઠ આપવામાં આવતો હતો. એ 7 વારના પાઠને સ્થુલીભદ્ર મોઢે કરી લેતા હતા. આપણે સ્થુલીભદ્રના પરિવારની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આશ્ચર્ય ઉપજાવે એવો આ પરિવાર છે. આ એક જ પરિવાર એવો છે કે જેમાં જે પરિવારના બધા જ સદસ્યોના નામ એટલે બંને ભાઈઓ અને 7 બહેનોના નામ ભરેસરની સજ્જાઈમાં છે. એ કેટલો ભાગ્યશાળી પરિવાર હશે અને એટલા માટે આ પરિવારને ભરેસરની સજ્જાઈમાં સ્થાન મળ્યું છે. તેનું કારણ એ જ છે કે સ્મૃતિ અને ધારણા શક્તિની અંદર આ 9 જણ અદ્ભુત શક્તિ ધરાવતા હતા. આપણે ભરેસરની સજ્જાઈમાં જખા જખદિનના ભુવા ચેવો ભુવદિનના સેણા વેણા રેણા ભરણીઓથલી બદસ એ ગાથા બોલીએ છે. એ 7 બહેનોની ગાથા. પહેલી મોટી બહેન એક વાર સાંભળીને અક્ષરશઃ બધું યાદ રહી જતું એવી એની સ્મૃતિ શક્તિ હતી. બીજી બહેન 2 વાર સાંભળે અને એને બધું જ યાદ રહી જતું હતું. 9 નંદો તો નશામાં ચૂર રહેતા હતા અને શકતાલ મંત્રી જ એટલે કે શ્રીયક અને સ્થુલીભદ્ર અને આ 7 બહેનોના પિતા જ રાજ્ય ચલાવતા હતા. 9 નંદો નગરની અંદર કોઈ પણ પંડિત આવે, નવી કૃતિ નવી રચના સંભળાવે અને લાખ સુવર્ણ મુદ્રાઓ ભેટમાં આપતા. કોષ ધીરે ધીરે ખાલી થવા લાગ્યો હતો ત્યારે આ શકતાલે પોતાની દીકરીઓને રાજ સભાની અંદર બોલાવીને કહ્યું કે આ જે પંડિતો આવે છે તેમની કૃતિ તો કોઈ નવીનતા ધરાવતી નથી. આ વાત તો અમારી દીકરીઓ પણ જાણે છે. એટલે મોટી દીકરીને ઊભી કરીને કહેતા કે બેટા તું બોલતો, અને એ અક્ષરશઃ બોલી જતી. પછી શકતાલ ઉભા થઈને કહેતા કે આ એકલી જ આ મારી મોટી દીકરી જ આ વાત જાણે છે એવું નથી, મારી બીજી દીકરીને પણ આ વાત અક્ષરશઃ ખબર છે. એવી રીતે 7 દીકરીઓને એ બોલાવી શકતા હતા. તો આવી અદ્ભુત સ્મૃતિ શક્તિ ધરાવનાર પરિવાર અને એના આ સ્થુલીભદ્ર, એ સ્થુલીભદ્રની સ્મૃતિ અદ્ભુત હતી. 7 વાર પાઠ લેતા એટલે કે 7 કલાક ભણતા અને 7 કલાકમાં જે ભણ્યું હોય તેને ધારણ કરી રાખતા હતા, એનો સ્વાધ્યાય કરતા હતા.
જ્યારે 10 પૂર્વનો અભ્યાસ પૂર્ણ થયો ત્યારે સ્થુલીભદ્રએ ભદ્રબાહુ સ્વામીને પૂછ્યું હતું કે હજુ કેટલું ભણવાનું બાકી છે. ત્યારે ભદ્રબાહુ સ્વામીએ બહુ અદ્ભુત જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે હજુ તો તમે સાગરના એક બુંદ જેટલું ભણ્યા છો, હજુ ઘણું બધું ભણવાનું બાકી છે. એ વખતે એની 7 બહેનો વંદન કરવા આવે છે અને વિદ્યાના પ્રયોગથી સ્થુલીભદ્ર સિંહનું સ્વરૂપ ધારણ કરે છે. બીજી વાર પાઠ લેવાનો વખત થયો અને ભદ્રબાહુ સ્વામી પાસે પહોંચે છે ત્યારે ભદ્રબાહુ સ્વામી ના પાડે છે અને કહે છે કે હવે તમને આગળ વિદ્યા શીખવવામાં તમે યોગ્યતા ગુમાવી દીધી છે. કારણ કે આગમોની અંદર જે કાંઈ વિદ્યાઓ છે તે વિદ્યાઓનો પ્રયોગ માત્ર અને માત્ર બહુજન હિતાય બહુજન સુખાય સંઘ શાસન દેશના હિત માટે કરવાનો છે. પોતાની મહત્તા પોતાની બડાઈ આંકવા માટે કરવાનો નથી. આ તમે વિદ્યાનો પ્રયોગ કરીને તમારી મહત્તા સ્થાપિત કરવાનું કરીને તમે તમારી યોગ્યતા ગુમાવી દીધી છે. હવે આગળ પાઠ આપી શકાય નહીં. સ્થુલીભદ્ર ફરી સંઘને એકઠો કરે છે અને સંઘ દ્વારા ફરી આગ્રહ કરાવરાવે છે. ત્યારે ભદ્રબાહુ સ્વામી કહે છે કે હું આગળના 4 પૂર્વો ભણાવીશ પણ એના રહસ્ય હું સમજાવીશ નહીં. આ પહેલો આગમના વિચ્છેદનો પ્રસંગ બન્યો. મહાવીર સ્વામી ભગવાનના નિર્વાણ પછી 160 વર્ષે આ પ્રસંગ બન્યો. 4 પૂર્વોનો વિચ્છેદ થયો અને ધીરે ધીરે આ વિચ્છેદ થવાનું કાર્ય સતત ચાલતું રહ્યું. એ પણ એક અદ્ભુત ઘટના છે. વજ્રસ્વામીનું દ્રષ્ટાંત પણ આપણને બહુ પ્રસિદ્ધ છે. એ વજ્રસ્વામી સુધી 10 પૂર્વો જીવંત હતા. દુર્બલિકા પુષ્યમિત્ર પણ એક એવી અદ્ભુત વ્યક્તિ હતા કે જેમણે જીવન દરમિયાન જ્ઞાન સાધનાની અંદર એટલા બધા લયલીન રહેતા હતા કે આજે આપણને આશ્ચર્ય થાય. એકવાર એક શ્રાવિકા વંદન કરવા આવે છે અને પૂછે છે કે એ સાધુ ક્યાં છે. ત્યારે એ સાધુને એક ખૂણામાં બેસીને અભ્યાસ કરતા હતા ત્યાં કહે છે કે ત્યાં બેઠા છે. એને જોઈને એ શ્રાવિકા વિચાર કરે છે કે આ સાધુને હું રોજ શેર ઘી વોરાવું છું અને આવા અત્યંત દુર્બલ આવું કેવી રીતે હોઈ શકે. એમની જ્ઞાન સાધના એટલી તીવ્ર હતી કે એ શેર ઘી રોજ પચાવી લેતા હતા. એમના સમય સુધી 9 પૂર્વનું જ્ઞાન રહ્યું. એટલે વજ્રસ્વામી પછી દુર્બલિકા પુષ્યમિત્ર સુધી એક વધારે પૂર્વનો વિચ્છેદ થયો અને દેવર્ષિ ગણિત ક્ષમાશ્રમણ સુધી 1 પૂર્વનું જ્ઞાન રહ્યું. માત્ર 1 પૂર્વનું. ત્યાં સુધીમાં કુલ દ્વાદશાંગીના 14 પૂર્વોમાંથી 13 પૂર્વો નષ્ટ થઈ ચુક્યા હતા. આ આપણા આગમોના વિચ્છેદની કથા છે અને આવું થવા પાછળનું ઘણા બધા કારણો છે. એ કારણોની ચર્ચા પણ આપણે કરીશું અને એ કારણોને પણ જાણવા જેવા છે. પણ જ્યારે દેવર્ષિ ગણિત ક્ષમાશ્રમણે જોયું કે હવે ધીરે ધીરે વિચ્છેદ પામી રહ્યું છે શ્રુત અને વિચ્છેદ પામી રહેલા શ્રુતની રક્ષા કરવી જરૂરી છે. સ્થુલીભદ્ર ભણીને પાછા પાટલીપુત્રમાં આવ્યા ત્યારે 12મું દ્રષ્ટિવાદ અંગ એમને યાદ હતું, મોઢે હતું, સ્વાધ્યાય પણ કરતા હતા. પણ ત્યાર પછી ધીરે ધીરે આ મેં જે વાત કરી તે રીતે શ્રુતનો વિચ્છેદ થતો ગયો અને એ શ્રુતના વિચ્છેદના કારણે વાચના કરવાની આવશ્યકતા પડી. પહેલી વાચના થઈ જેમાં ખબર પડી કે શ્રુત વિચ્છેદ પામી રહ્યું છે અને એ સાથે એ પણ ખ્યાલ આવ્યો કે સંઘનો ભેદ થયો, સંઘ ભેદ થયો અને
ખારવેલ રાજાના વખતની અંદર ખારવેલ એક બહુ પ્રતાપી રાજા હતો. કલિંગના રાજાએ જ્યારે અત્યાચાર ફેલાવ્યો, અશોકે રણ મેદાનની અંદર લાખો માણસોની હત્યા કરાવી હતી અને લોકો ડરી ગયા હતા. એ લોકોના ડરનો નાશ કરવા માટે એણે આખા ભારતની અંદર શિલાલેખો કોતરાવ્યા હતા અને પોતે અત્યંત ધાર્મિક બની ગયો છે એવી લોકોમાં છાપ ઉપજાવવાની કોશિશ કરી હતી. આ વાતની ખબર આપણને ન પડે જો આપણને ખારવેલનો હાથી ગુફાનો લેખ પ્રાપ્ત થયો ન હોત તો. ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ 400 વર્ષે ખારવેલ થાય છે અને એ ખારવેલ હાથી ગુફા, ઓરિસ્સાની હાથી ગુફાની અંદર આ એક બહુ મોટો લેખ એમણે લખ્યો છે અને એ લેખની અંદર એક બહુ મહત્વની વાત કરી છે. અવાંતર વાત છે પણ જાણવા જેવી વાત છે. એ લેખ બ્રાહ્મી લિપિમાં લખાયેલો છે. એ લેખની શરૂઆત નમો અરહંતાણમ નમો સબ્બ સિદ્ધાણમ થી થાય છે અને એના કારણે કેટલાક વિદ્વાનોએ ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે, પણ એ પ્રશ્નો અસ્થાને છે, અત્યારે એની ચર્ચા કરવા યોગ્ય નથી. પરંતુ એની અંદર એક બહુ મહત્વની વાત કરવામાં આવી છે અને જ્યારે ભારતનું બંધારણ લખવામાં આવ્યું ત્યારે આપણા દેશને ભારત દેશ કહેવા માટે કોઈક પ્રમાણની જરૂર હતી અને એ પ્રમાણ એવું હોવું જોઈએ જે સર્વમાન્ય હોય. બીજા ગ્રંથોમાં ભારત શબ્દનો પ્રયોગ થયો છે પણ એ બધા અપેક્ષાએ અર્વાચીન ગ્રંથો હતા. સૌથી પ્રાચીન ઉલ્લેખ આ ખારવેલના લેખોમાં મળે છે અને એથી જ ભારતના બંધારણની ઓરિજિનલ કોપી ઉપર ખારવેલના લેખની ફોટોકોપી મૂકવામાં આવેલી છે. આ આપણે ગૌરવ લેવા જેવી વાત છે કે ખારવેલે સૌથી પહેલા ભારત વર્ષ શબ્દનો પ્રયોગ કર્યો હતો. એમાં એને લખ્યું છે કે તે સમયે એમણે સાધુ ભગવંતોને ભેગા કર્યા અને વાચના યોજી હતી. વાચના યોજીને પ્રવચનનો ઉદ્ધાર કરાવ્યો હતો. આ વાચનાનો ઉલ્લેખ આપણને જો ખારવેલનો લેખ ન મળ્યો હોત તો આપણને ખબર જ ન પડે અને ખારવેલે જે કામ કર્યું તે કામ આપણને ખબર ન પડે. ઇતિહાસ ખાલી કલિંગના રાજા અશોકને જાણતો હતો, ખારવેલને કોઈ નહોતું જાણતું. પણ જ્યારે ખારવેલના લેખની અંદર એણે જે કાર્યો કર્યા છે એ કાર્યોની જ્યારે વાત ચાલી ત્યારે ખબર પડી કે ખારવેલ એ પોતે બહુ મહાન રાજા હતો. એ ધર્મપુત્ર પણ હતો અને શૌર્યપુત્ર પણ હતો. એ ભિક્ષુઓનો પૂજક પણ હતો અને સુરવીરોનો પૂજક પણ હતો. આવી અદ્ભુત વાતો એ ખારવેલના લેખોમાં મળે છે. તો આ ખારવેલ નો લેખ ઈસવીસન પૂર્વે 2જી શતાબ્દીનો લેખ છે અને તેમાં એ કહેવામાં આવ્યું છે કે ખારવેલે તે સમયે સાધુઓને એકઠા કરીને આગમની વાચના યોજી હતી. ત્રીજી વાચના વીર નિર્વાણ સંવત પછી 827 વર્ષે મથુરામાં યોજાઈ. આ મથુરામાં યોજાયેલી વાચનાના પ્રધાન આચાર્ય સ્કંદિલાચાર્ય હતા. સ્કંદિલાચાર્યએ આ વાચના યોજી તેની પાછળનું કારણ પણ દુષ્કાળ હતો. એ સમયે પણ એટલે ભગવાન મહાવીરના નિર્વાણ પછી 827 વર્ષે ફરી પાછો એવો ભયંકર દુકાળ પડ્યો હતો જે 12 વર્ષ સુધી ચાલ્યો હતો અને એ સમયે પણ આગમો લુપ્ત થવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી. એટલે સ્કંદિલાચાર્યએ વાચના યોજી હતી અને તેમાં આગમોને સુરક્ષિત કરવાનું કાર્ય કર્યું હતું. આ વાચનાને માથુરી વાચના અથવા સ્કંદિલાચાર્યની વાચના તરીકે ઇતિહાસમાં ઓળખવામાં આવે છે. અને એ જ સમયે ચોથી વાચના વલ્લભીમાં યોજાઈ.
અહીંયા આપણે યાદ રાખવાનું છે આ વાત વીર નિર્વાણ પછી 827 વર્ષની છે. વીર નિર્વાણ પછી 827માં વર્ષે મથુરામાં એક વાચના યોજાઈ હતી અને વલ્લભીમાં એક વાચના યોજાઈ હતી. વલ્લભીની વાચનાના આચાર્ય નાગાર્જુન હતા અને નાગાર્જુને વલ્લભીમાં જે વાચના યોજી તેમાં પણ એમણે આગમોને સુરક્ષિત રાખવાનું કાર્ય કર્યું. જે આગમો સુરક્ષિત રાખવાનું કાર્ય કર્યું તે ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતની અંદર વિચરણ કરતા સાધુઓને બોલાવીને આ કાર્ય કરવામાં આવ્યું હતું. અને બરાબર 980 વર્ષ વીતી ગયા. વીર નિર્વાણ પછી 980 વર્ષ વીત્યા એટલે લગભગ 150 વર્ષ પછી નાગાર્જુન અને સ્કંદિલાચાર્યની વાચના પછીના 150 વર્ષે પરિસ્થિતિ બહુ વિકટ બની ગઈ. વિકટ એવી બની કે સ્મૃતિની દુર્બળતા વધવા માંડી. સ્મૃતિ એટલે યાદ શક્તિ દુર્બળ થવા લાગી. પુનરાવર્તન કરવાની ન્યૂનતા આવી ગઈ. એટલે ભણેલું વારંવાર જો ફેરવવામાં ના આવે, વારંવાર યાદ કરવામાં ના આવે તો ભણેલું ભૂલી જતા વાર ન લાગે. એટલે સાધુને માટે નિયમ છે કે રોજ અમુક ગાથાઓનો સ્વાધ્યાય અવશ્ય કરવો. આ સ્વાધ્યાય કરે એટલે જ ગાથાઓ તાજી રહે અને યોગ્ય સમયે યોગ્ય અવસરે તેનો ઉપયોગ થઈ શકે અને ચિત્તને શાંત રાખીને આત્મ સાધનામાં લીન બની શકાય. આગમોના ઉપદેશને જીવનમાં આચરી શકાય. પણ આ 980 વર્ષ પછી દેવરજી ગણિત ક્ષમાશ્રમણે જોયું કે પુનરાવર્તનની પણ ન્યૂનતા થવા માંડી છે, ધારણ કરવાનો પણ રાસ થવા માંડ્યો છે અને પરંપરાઓ તૂટવા માંડી છે. એટલે હવે વાચનાઓ દ્વારા કામ નહીં ચાલે. આપણે આગમોને પુસ્તકારૂઢ કરવા પડશે, આગમોને ગ્રંથસ્થ કરવા પડશે. એટલે 500 આચાર્યોને એકત્ર કર્યા. વલ્લભીમાં જ આ 5મી વાચનાનું આયોજન થયું. તેના આચાર્ય હતા દેવરજી ગણિત ક્ષમાશ્રમ અને તેમણે આ બધા જ આચાર્યો સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો કે હવે જો આપણે ગ્રંથસ્થ નહીં કરીએ તો આપણું આગમ, આપણું શ્રુત ધીરે ધીરે લુપ્ત થઈ જશે. શ્રુત ન લખવા પાછળ એટલે આગમો ન લખવા પાછળના ઘણા બધા કારણો આપણને પ્રાચીન ગ્રંથોમાં મળે છે. તેની પણ ચર્ચા આપણે થોડીક આવશ્યક છે. એક તો પહેલું કે લખવા માટે તાડપત્ર જોઈએ. તે સમયે તાડપત્ર ઉપર ગ્રંથો લખાતા હતા. લખવા માટે શાહી જોઈએ અને લખવા માટે કલમ જોઈએ. તાડપત્ર તાડના વૃક્ષોમાંથી તોડીને લાવવા પડે, એને સુકવવા પડે, એને સિઝન કરવા પડે. બહુ કપરી સ્થિતિ છે, બહુ લાંબી એની પ્રોસેસ છે અને પછી ધીરે 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 એ લખવા યોગ્ય બને. સોપારીના ઝાડના થડ સાથે એ પત્રોને ઘસવામાં આવે જેથી એ પત્રો એકદમ લીસા બની જાય અને એના ઉપર લખી શકાય. અને ઘણા બધા વર્ષો સુધી એ રસોડાના માળિયા ઉપર મૂકી રાખવામાં આવતા. એટલે રસોડામાં જ્યારે વઘાર થાય ત્યારે એ વઘારને તેલ કણો ઉડીને એ તાડપત્રના પત્રોની અંદર જાય એટલે એની અંદર નાના મોટા છિદ્રો હોય એ છિદ્રો પુરાઈ જાય અને તેલના ડાઘ પણ ન પડે. એટલે એ પત્રો બહુ લાંબા સમય સુધી સચવાઈ રહે. આ બધી પ્રક્રિયાની અંદર ઘણા બધા જીવોની હિંસા, ત્રસ્ત જીવોની હિંસાનો પાપ લાગે. એક સ્થળેથી બીજે સ્થળે લઈ જતા ખંભો છોલાય. એટલે મુખ્ય તો આગમ ગ્રંથો ભણવાનો અધિકાર માત્ર સાધુઓને હતો અને સાધુઓ આ ગ્રંથો રાખીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એ તમામ પોતાના ખભે ઉંચકીને જવું પડે અને ખભે ઉંચકીને જાય ત્યારે એ ગ્રંથોના ભારથી ખભો છોલાઈ જાય અને છોલાઈ જાય એટલે એની માવજત કરવામાં પણ
શ્રાવકોની પાસે મદદ માંગવી પડે અને સંયમની વિરાધના થાય, એટલા માટે પણ ગ્રંથો લખાવવા જોઈએ નહીં. છિદ્રોની પ્રતિલેખના નથી થતી, એટલે કે જે ગ્રંથોની અંદર છિદ્રો પડી જાય એ છિદ્રોની નવી નકલ કરવી હોય તો એ છિદ્રોમાં શું લખાયેલું હતું તે લૈયાને ખબર ન પડે, એના કારણે એમની જે કોપી બને એ કોપીની અંદર ભૂલો આવી જવાની સંભાવના હતી. વિહારની અંદર, માર્ગની અંદર વજન વધી જાય અને કોઈક વાર ચોર ચોરી કરી બેસે, એ એવું માને કે આ સાધુ પાસે કંઈક આ પોટલી છે, એ પોટલીમાં ધન છુપાવ્યું લાગે છે, એટલે ચોરીને પણ લઈ જવાની સંભાવના બની રહે. અને આગમોમાં ક્યાંય પુસ્તક રૂપી ઉપધિ રાખવાનું વિધાન નથી કર્યું. અને પુસ્તક પાસે હોય તો સૌથી મોટી વાત કરે છે કે પુસ્તક પાસે હોય તો સ્વાધ્યાયમાં પ્રમાદ ઉત્પન્ન થાય. જો પુસ્તક સાથે ન હોય તો જ્ઞાનને ટકાવી રાખવા માટે નિરંતર સ્વાધ્યાય કરવો પડે. આજે આપણે જોઈએ છીએ કે આપણી પાસે સ્માર્ટફોન આવી ગયો. સ્માર્ટફોનમાં આપણી પાસે વોટ્સઅપ ઉપર અને બીજા મીડિયા દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા ઘણા બધા ગ્રંથો ફોરવર્ડ થઈને આવતા હોય છે. પણ આપણે કોઈને પૂછીએ તો તરત જ એ કહે કે હા કંઈક આવ્યું હતું ખરું પણ મેં વાંચ્યું નથી. પહેલાના જમાનાની અંદર ગ્રંથ આવે તો એ પાછો આપવાનો હોય એટલા માટે એને પૂરેપૂરો વાંચી લેતા અને વાંચીને એમાંથી જે કાંઈ ટપકાવા જેવું લાગે તે પોતાની નોટની અંદર ટપકાવ્યું. આજે આપણે જેમ જેમ અદ્યતન સામગ્રીનો ઉપયોગ કરતા ગયા છે તેમ તેમ સંગ્રહખોરી વધી પણ અધ્યયનશીલતા નષ્ટ થતી ગઈ. આપણી પાસે આપણા કોમ્પ્યુટર ઉપર કે સ્માર્ટફોન ઉપર સેંકડો ગ્રંથોનો સ્ટોરેજ હોય પણ કોઈ પણ ગ્રંથ વાંચ્યો હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. તો આ બધા કારણોને લઈને આગમ ગ્રંથો લખવાનો વિચાર સુદ્ધા કર્યો નહોતો, પણ દેવર્ષિ ગણિત સમાશ્રમણે સમય અને સંજોગોને જોઈને બધા જ આચાર્યો સામે આ પ્રસ્તાવ મૂક્યો અને આખી વાચનાના તમામે તમામ આચાર્યો એ વાત સાથે સહમત થયા કે આપણે ગ્રંથોને, આગમોને ગ્રંથસ્થ કરી લેવા જોઈએ, લખી લેવા જોઈએ. અને ગ્રંથસ્થ થવાનો પહેલો પ્રસંગ વીર નિર્વાણ એટલે ભગવાન મહાવીરના નિર્વાણ પછી 980 વર્ષે સર્વપ્રથમ થયું. પણ એ વાંચનાની જે મહત્વની વાતો છે એ બહુ યાદ રાખવા જેવી છે, જાણવા જેવી છે, રોચક પણ છે. આ વાચનાની અંદર દેવર્ષિ ગણિત સમાશ્રમણ પાસે પૂર્વની વાચનાઓના કેટલાક સાધુઓને જે અંશો યાદ હતા તે હતું એમને વારસામાં મળેલું હતું. એટલે કેટલાક કંદિલાચાર્યની વાચનામાં ઉપસ્થિત રહ્યા હતા, તેમને તે આગમો મોઢે હતા. અને કેટલાક નાગાર્જુનીય વાચનાની અંદર ઉપસ્થિત રહેલા સાધુઓની પરંપરામાં થયેલા, એટલે બંનેની પરંપરા લેવાની છે, નોર્થની પરંપરા અને ગુજરાતની પરંપરામાં થયેલા સાધુઓ એ સમયે હયાત હતા. અને એમણે આ બંને વાચનાઓનું સમાયોજન કરવાનું કામ કર્યું. એટલે દેવર્ષિ ગણિત સમાશ્રમણની વાચનાની અંદર આપણને જ્યાં પાઠાંતરો મળે છે ત્યાં દેવર્ષિ ગણિત સમાશ્રમણ કહે છે કે નાગાર્જુનીય સ્તુ એટલે નાગાર્જુનીય ની વાચનામાં આ પાઠ છે અને સ્કંદિલાચાર્યની વાચનાનો આ પાઠ છે. અને આવી રીતે એમણે બંને વાચનાઓનું સમાયોજન કરીને ભેગી કરીને સમન્વય કરવાનો પ્રયાસ કર્યો. બીજી વાત એમણે એ કરી કે આગમોની અંદર જ્યાં જ્યાં સમાન પાઠો આવતા હતા, સમાન પાઠો એટલે એકના એક પાઠો જુદા જુદા ગ્રંથોમાં જુદા જુદા સમયે પ્રયોગ કરેલા હતા. એટલે માની લો કે રાજગૃહી નગરી પરમાત્મા વિચરણ કરતા હતા ત્યારે રાજગૃહી નગરી કેવી હતી તેનું વર્ણન વાસક દશાંગ સૂત્રની અંદર પણ હોય અને તેનું વર્ણન પ્રશ્ન વ્યાકરણની અંદર પણ હોય અને તેનું વર્ણન વિપાક સૂત્રની અંદર પણ હોય.
તો ત્યાં એમણે જોયું કે આવી રીતે આપણે બધા પાઠો લખતા જઈશું તો આગમનું પ્રમાણ બહુ મોટું થઈ જશે. એટલે એમણે ત્યાં એક નવી યોજના કરી કે જે સમાન પાઠો હતા તે પાઠોનો એમણે ઉલ્લેખ કરી દીધો કે આ પાઠ તમારે ફલાણા આગમમાં જોઈ લેવો. એટલે જહા ઉવવાઈએ, જહા ઉવવાઈએ એટલે જેમ ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે તે જ વર્ણન અહીંયા સમજી લેવાનું. જહા પન્નવણાએ, જે વર્ણન પન્નવણા એટલે પ્રજ્ઞાપના સૂત્રની અંદર કર્યું છે તે જ વર્ણન અહીંયા પણ સમજી લેવાનું. આવી રીતે કરીને એમણે આગમને એક સુવ્યવસ્થિત રૂપમાં લાવવાની કોશિશ કરી. એ ઉપરાંત એમણે જાવ શબ્દનો પ્રયોગ, જાવ એટલે યાવત, જાવ પ્રાકૃત શબ્દ છે, અર્ધમાગધીનો શબ્દ છે, તેનું સંસ્કૃત રૂપાંતરણ યાવત થાય છે. એટલે કોઈક એક વર્ણન કરતા હોય ત્યાંથી તે વર્ણન કેટલે સુધી લેવાનું તેનું જાવ શબ્દથી એમણે સૂચન કર્યું કે નાગકુમારા જાવ વિહરંતી, એટલે નાગકુમારો એનું વર્ણન જ્યાં સુધી એનો વિહાર થાય છે ત્યાં સુધીનું વર્ણન જે આગમોમાં છે તે આગમોમાંથી જોઈ લેવું. આને વર્ણકો પણ કહે છે. આ વર્ણકોની યોજના, સમાયોજના એ દેવર્ધી ગણિત ક્ષમાશ્રમણની વાચનામાં થઈ. આપણા મનની અંદર કેટલીક વાર આવા પ્રશ્નો ઉઠે કે આવું કેમ કર્યું હશે અને આવા સમાન પાઠો આગમમાં શા માટે રાખવામાં આવ્યા છે. સ્મૃતિ શક્તિની એક વિશેષતા છે કે સમાન પાઠોના કારણે આપણી સ્મૃતિ બહુ ઝડપથી યાદ રાખી શકે છે. આપણે બહુ ઝડપથી યાદ રાખી શકીએ છીએ અને એના કારણે ગોખવું, મોઢે કરવું અને યાદ રાખવું સરળ બની જાય છે. તો આ વાત એમણે ત્યાં કહ્યું કે જાવથી નાગકુમારા જાવ વિહરંતી, તેવી જ રીતે તેણમ કાલેણમ જાવ પુરીસા નિગ્ગયા, તેણમ કાલેણમ થી લઈને જ્યાં સુધી પરીસા પરસદા નીકળી ત્યાં સુધીની વાત અહીંયા પણ સમજી લેવી. આવી રીતે એમણે આગમની અંદર નવા સંકલનની શરૂઆત કરી. પણ પાઠો કોઈ બદલ્યા નથી. પાઠો બદલવાની કોઈએ કોશિશ પણ નથી કરી, કેમ કે આ ગણધર ભગવંતોના શબ્દો હતા અને ગણધર ભગવંત સ્વયં કેવલી હતા, શ્રુતજ્ઞાની હતા. એટલે નવા શબ્દો, નવા પાઠો ઉમેરીને તેમાં પોતાની છદ્મસ્તતાના કારણે કોઈ પણ દોષ ઉમેરી દેવામાં આવે અથવા ઉમેરાઈ જાય તો સંસારની વૃદ્ધિ થઈ જાય એ ભય હતો. ભવભ્રમણ વધી જાય તેની ભારોભાર ચિંતા હતી. એટલા માટે તેમણે જે પાઠ હતા તે પાઠમાં જ્યાં દ્વિરુક્તિ હતી તે દ્વિરુક્તિને સરળ શબ્દોની અંદર વર્ણવી. આ ઉપરાંત એમણે એક બીજું પણ કામ કર્યું કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી દેવર્ધી ગણિત ક્ષમાશ્રમણ સુધીની જે મહત્વની ઘટનાઓ પણ ઘટી, જૈન ધર્મની અંદર જે મહત્વની ઘટનાઓ ઘટી તે તમામ ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો એની અંદર. એટલે ઐતિહાસિક દ્રષ્ટિએ પણ દેવર્ધી ગણિત ક્ષમાશ્રમણની વાચના બહુ મહત્વની છે. આવી રીતે આપણે જ્યારે દેવર્ધી ગણિત ક્ષમાશ્રમણ એમણે જોયું કે સમાજની અંદર, સાધુઓની અંદર લેખન કરવું અને લખાવીને ગ્રંથોને સાચવવાનું કાર્ય હજુ પણ પાપ, હિંસાનું કારણ માનવામાં આવ્યું છે. તો આ વાચના પછી પણ કોઈ તૈયાર નહીં થાય. એટલે એ સમયે પંચકલ્પ ભાષ્યની અંદર એમણે એક પ્રસંગ મૂક્યો કે પ્રત્યેક સાધુએ પોતાના જીવન દરમિયાન એક નવા ગ્રંથની રચના કરવી જોઈએ. પણ બધાની એવી શક્તિ ન હોય કે નવા ગ્રંથોની રચના કરી શકે. તો એમણે પોતે એક નવી નકલ લખી નાખવી જોઈએ પોતાના હાથે. કદાચ કોઈ સારા અક્ષરે લખી ન શકે એવું બને તો એણે શ્રાવકોને પ્રેરણા કરીને એક નવો ગ્રંથ જીવન દરમિયાન અવશ્ય લખાવવો, આ એમણે નિયમ બનાવ્યો. અને એના કારણે લેખનની પ્રવૃત્તિ સતત વધતી રહી.
અને એ કારણે જૈન ધર્મની અંદર જ્ઞાનનું જે મહાત્મ્ય છે એ તો જળવાયું જ, પણ સાથે સાથે નૂતન ગ્રંથોની રચના પણ વધુ તીવ્ર રૂપે થવા લાગી. અને આજે જયારે આપણે આખા ભારતના તમામ ગ્રંથ ભંડારોનું અવલોકન કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે 80 લાખ જેટલી હસ્તપ્રતો છે આખા ભારતની અંદર. તમામ હસ્તપ્રતોની સંખ્યા ગણવામાં આવે તો 80 લાખ જેટલી થાય છે. એ 80 લાખમાંથી 25 લાખ હસ્તપ્રતો જૈન ધર્મની છે. એક તરફ આખો ભારત દેશ, દરેક વિદ્યા શાખાઓ, દરેક ભાષાઓ, દરેક પ્રાંતો, આ બધી જ હસ્તપ્રતો એકઠી કરવામાં આવે અને એની સામે જૈન ધર્મની હસ્તપ્રતોનું આપણે સંખ્યાની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરીએ તો લગભગ 30-32% ગ્રંથો જૈન ધર્મના છે. આ એક બહુ મોટી સમૃદ્ધિ છે. આજે આપણે ગૌરવ લઈ શકીએ એવી સ્થિતિમાં છીએ. એનું કારણ આ દેવર્ષિ ગણિત સમાશ્રમણે જે એક નવી પરંપરા શરૂ કરી તે, અને એનો પ્રભાવ આપણને આચાર્ય હરિભદ્ર સૂરીએ રચેલી મનઃજીણાણમ સજ્જાઈની અંદર જોવા મળે છે. આચાર્ય હરિભદ્ર સૂરી મનઃજીણાણમની સજ્જાઈમાં બહુ સ્પષ્ટ લખે છે કે શ્રાવકનું કર્તવ્ય શું છે. શ્રાવકે પુત્થય લિહાણમ પુસ્તક લખાવવું જોઈએ. અને એના કારણે વસ્તુપાલ, તેજપાલ જેવા મંત્રીઓ પણ રોજ સવારે ઉઠીને ગ્રંથ લખતા હતા, પોતાના હાથેથી લખતા હતા. કુમારપાળ મહારાજા જેવા મહારાજા પણ ગ્રંથ લખતા હતા. અને આ પરંપરા જીવંત રહી. એના કારણે ગ્રંથોનું નિર્માણ અને નકલો વધતી રહી. તો આ જે એક આખી પરંપરા છે તે પરંપરા જૈન ધર્મની અંદર જેટલી વિશેષ રૂપે સચવાઈ તેવા બીજા કોઈ ધર્મની અંદર આપણને જોવા મળતી નથી. 12મું દ્રષ્ટિવાદ અંગની વિચ્છેદના આપણે કારણો જોયા, અને આ 12મા દ્રષ્ટિવાદ અંગની વાત આપણે જોઈ. 12 ઉપાંગો છે, 12 અંગ આગમો, તેવી રીતે 12 ઉપાંગ છે. અહીંયા થોડીક આપણે વાત સમજવા જેવી છે. વેદની અંદર વેદ અને વેદાંગ એવા શબ્દનો પ્રયોગ થાય છે. વેદ અને વેદાંગ, વેદાંગ એટલે ત્યાં વેદને સમજવા માટે જે ગ્રંથોની રચના કરવામાં આવી તેને વેદાંગ કહેવામાં આવે છે. એટલે મૂળ ગ્રંથો નહીં પણ ગૌણ ગ્રંથો, તેને વેદાંગ કહેવામાં આવે છે. તો ત્યાં અંગ શબ્દનો અર્થ ગૌણ ગ્રંથો છે, જ્યારે જૈન ધર્મની અંદર અંગ શબ્દનો અર્થ મૌલિક મૂળ આગમ ગ્રંથો છે. આટલો ખાસ ધ્યાન રાખવા યોગ્ય બાબત છે. આ બધા જ આગમો આપણે ગઈકાલે જોયું હતું તે પ્રમાણે તીર્થંકર ભગવંતે આપેલા ઉપદેશ અને તેનું ગણધર ભગવંતોએ કરેલું રચનાનું કાર્ય પણ ગઈકાલે પણ આપણે જોયું હતું કે ધીરે ધીરે 12 અંગ, 12 ઉપાંગ અને ધીરે ધીરે એ સંખ્યા વધતી 45 સુધી પહોંચી. નંદી સૂત્રની આપણે વાત કરી હતી, તેની અંદર 72 આગમ ગ્રંથોની વાત કરેલી છે. પણ આ સંખ્યા સતત વધતી ગઈ, વધતા એટલે સુધી પહોંચી કે 85 આગમ ગ્રંથો હોવાની વાત આપણને શાસ્ત્રોની અંદર મળે છે. આનું કારણ એક જ કે આ 45 કે 85 સુધી આગમ ગ્રંથો પહોંચ્યા. તેનું કારણ શું? એનું કારણ એક જ છે કે તત્સણમ આગમ ગ્રંથોની અંદર એક વાત લખેલી છે અને ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. સુત્તમ ગણહર કથિદમ, આ મૂલાચારની એટલે દિગંબર આચાર્ય વટ્ટકેરે રચેલા આ ગ્રંથમાં મૂલાચારની અંદર આ વાત કરેલી છે કે સુત્તમ ગણહર કથિદમ. સૂત્ર આગમ કોને કહેવાય? તો કે છે કે ગણધર ભગવંતોએ કહેલું હોય તેને આગમ કહેવાય. તહેવ પ્રત્યેય બુદ્ધ કથિદમ ચ, અને પ્રત્યેક બુદ્ધે કહેલું હોય તે પણ આગમ કહેવાય. તે ઉપરાંત સુદ કેવલીના કથિદમ,
એટલે શ્રુત કેવલીએ કહેલું હોય તે પણ આગમ કહેવાય. અને અભિન્ન દસપુબ્બી કથિતમ, અને જે 10 પૂર્વનું 1 થી 10 પૂર્વનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોય એમણે કોઈ નવી રચના કરી હોય તો એ રચનાને પણ આગમની કોટીમાં મૂકવામાં આવતું. એટલા માટે 12 અંગ અને 12 ઉપાંગની સંખ્યામાં અને એના ક્રમમાં કોઈ ભેદ નથી, પણ ત્યાર પછીની સંખ્યા ઉત્તરોત્તર વધતી ગઈ. આ બધા ગ્રંથોની એક જે કોમન સામાન્ય બાબત છે એ છે કે આ બધા જ ગ્રંથોની અંદર નિર્દોષતાની વાત કરવામાં આવી છે. એટલે કે દોષોને કેવી રીતે દૂર કરવા, રાગ અને દ્વેષને કેવી રીતે ઓછા કરવા, ક્રોધ, માન, માયા અને લોભને કેવી રીતે જીતવા, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા ઉપર કેવી રીતે પ્રભુત્વ પ્રાપ્ત કરવું અને વૈરાગ્ય ભાવોની વૃદ્ધિ કેવી રીતે કરવું, આ વાત આ બધા જ એટલે કે ગણધર ભગવંતોએ કહેલા, પ્રત્યેક બુદ્ધે કહેલા, શ્રુત કેવલીઓએ કહેલા અને 10 પૂર્વ સંપૂર્ણ જાણનાર શ્રુત કે ધારણ કરનાર શાસ્ત્રકારોએ કહેલા જે ગ્રંથો છે તે ગ્રંથો પણ આગમ તરીકે ગણાવા લાગ્યા અને એના કારણે ગ્રંથોની સંખ્યા વધતી ગઈ. આ ઉપરાંત આપણે જે કેટલીક મહત્વની બાબતો જાણવા જેવી છે તે એ છે કે આપણે ગઈકાલે પણ જોયું હતું અને આજે પણ આપણે વાત કરી કે ભગવાન દેશના આપતા હતા અને ગણધર ભગવંતો એને શબ્દમાં રચતા હતા, સૂત્ર રૂપે ગ્રથિત કરતા હતા, માળા જેમ ગૂંથે તેવી રીતે સૂત્રો ગૂંથતા હતા. પણ એક બહુ મહત્વની વાત છે કે સમય જતા શબ્દ પોતાનો મૂલ્ય, પોતાનો અર્થ ગુમાવે છે. કેટલીક વાર શબ્દો ભૂલાઈ પણ જાય છે, શબ્દોના અર્થો પણ લુપ્ત થઈ જાય છે અને એના કારણે સૂત્રના અર્થોને સમજવા અઘરા પડે તેવી સ્થિતિ નિર્મિત થાય છે. જૈન ધર્મનું કર્તવ્ય તો આગમોને સાચવવાની સાથે સાથે તીર્થંકર ભગવંતની વાણીના જે ઉદ્દેશ છે એને પણ સાચવવાનું હતું. ખાલી શબ્દોને સાચવવા એ જૈન ધર્મનું કર્તવ્ય નહોતું, શબ્દોની સાથે સાથે અર્થની રક્ષા કરવી એ પણ કર્તવ્ય હતું. અને એના કારણે ભગવાન મહાવીરના નિર્વાણ પછી 200 વર્ષે ભદ્રબાહુ સ્વામીએ જોયું કે ઘણા બધા અર્થો, ઘણા બધા શબ્દોના અર્થો બદલાઈ ગયા છે, લુપ્ત થઈ ગયા છે. તેમ આજે આપણે બનારસ કે વૈકુંઠ કે આપણે એવા જે સ્થળોએ જઈએ ત્યાં પંડાઓ ફરતા હોય છે. આપણી સાથે વળગી જાય ત્યારે આપણને અહીંયાથી જ કહેવામાં આવે છે કે પંડાથી બચજો. પણ પંડા તો જેનામાં પાંડિત્ય હોય, જે બહુ જ જ્ઞાની હોય તે પંડા કહેવાય. પણ આજે એ પંડા શબ્દએ બધા જ પોતાના અર્થોને ગુમાવી દીધો છે અને આજે એ પંડા કહેવું એ ગાળ જેવો અપશબ્દ બની ગયો છે. તો આવી રીતે શબ્દો પોતાના અર્થોને ગુમાવે અથવા શબ્દો અર્થને વધારે. કોઈ એમ કે બનારસમાં કે કાહો ગુરુ, કે હે ગુરુ તું કેમ છે, તો સમજવાનું કે આ મજાક કરી રહ્યો છે. તો આ ગુરુ શબ્દ તો બહુ મહાન શબ્દ હતો, એ શબ્દનું પણ આજે અવમૂલ્યન થયું છે. એવું જ ભગવાન મહાવીરના નિર્વાણ પછી આગમોને સમજવા માટે શબ્દોના અર્થો ઘસાતા ગયા, બદલાતા ગયા. એટલે સૌ પ્રથમ ભદ્રબાહુ સ્વામીએ 10 આગમો ઉપર નિર્યુક્તિની રચના કરી. નિર્યુક્તિની રચનાનો અર્થ છે તો નિર્યુક્તિનો અર્થ છે કે શબ્દોનો સંપૂર્ણ અર્થ કરવો. એમણે 10 આગમોની નિર્યુક્તિ રચી. આ નિર્યુક્તિઓ ગાથા બદ્ધ એટલે કે કાવ્યમય શૈલીમાં લખી એમણે, અને જે કઠિન શબ્દો હતા તે શબ્દોના એમણે અર્થ આપ્યા, શબ્દોના પર્યાયો પણ આપ્યા કે આ શબ્દના આટલા આટલા પર્યાયો છે અને અહીંયા આ અર્થ અભિપ્રેત છે એવું પણ એમણે દર્શાવ્યું. તો આગમ ઉપર કોમેન્ટ્રી લખવાનું સૌથી પહેલું કાર્ય ભદ્રબાહુ સ્વામીએ નિર્યુક્તિ રચીને કર્યું. ત્યારબાદ પણ આ પ્રક્રિયા તો ચાલુ જ રહી. આગમોના અર્થોમાં પરિવર્તન આવતું ગયું.
એટલે આગમમાં જે શબ્દો વપરાયા હતા તે શબ્દોના અર્થોમાં પરિવર્તન આવતું ગયું, એટલે કઠિન થવા લાગ્યા. આગમોનો અભ્યાસ કઠિન થવા માંડ્યો અને એના અર્થો કરવા પણ બહુ અઘરા થવા લાગ્યા. એટલે આગમોનું અધ્યયન ધીરે ધીરે ઘટવા લાગ્યું. ત્યારે જીનભદ્ર ગણિત સમાશ્રમણ નામના આચાર્યએ ચૂર્ણીની રચના કરી. ચૂર્ણી શબ્દ પણ અદ્ભુત છે. એમણે એમ કહ્યું કે આ કઠિન શબ્દો એ પથરા જેવા છે, એ વાંચીએ ત્યારે એનો અર્થ ન સમજાય એટલે આગળ ભણવાનું આપણે છોડી દઈએ. એ પથ્થર જેવા શબ્દોને જો તોડીને એનું ચૂર્ણ કરી દેવામાં આવે તો ચૂર્ણ તો આરામથી ફાંકી શકાય. એવી રીતે શબ્દોના અર્થોને જો બહુ જ સરળ શબ્દોમાં દર્શાવવામાં આવે તો આપણને આગમનો અભ્યાસ કરવાની સરળતા રહે. એટલે ચૂર્ણી સાહિત્યની રચના થઈ જીનભદ્ર ગણિત સમાશ્રમણ. અને ત્યાર પછી ભાષ્યની રચના થઈ. એટલે ભાષામાં જે પ્રચલિત હતા તેવા ગ્રંથો રચવા, તેવી કોમેન્ટ્રી લખવી, એટલે ભાષ્ય લખાયા. આ નિર્યુક્તિ, ચૂર્ણી અને ભાષ્ય એ પ્રાકૃત ભાષામાં લખાયા. પણ ત્યાર પછી હરિભદ્ર સૂરીના સમય સુધીમાં આગમ ગ્રંથોના અર્થો સમજવા વધુ કઠિન થવા માંડ્યા. એટલે આચાર્ય હરિભદ્ર સૂરી એ પહેલા આચાર્ય છે જેમણે આગમોની સંસ્કૃત ભાષામાં ટીકાઓ લખી, એનો કોમેન્ટ્રી લખી. આચાર્ય હરિભદ્ર સૂરી મહારાજે નંદી સૂત્રની ટીકા લખી છે. એમણે આવશ્યક સૂત્ર ઉપર એટલું લાંબુ વિસ્તૃત વિવેચન કર્યું છે, જેને જૈન ધર્મનો ઇતિહાસ, જૈન ધર્મના સિદ્ધાંતો અને જૈન ધર્મના રહસ્યોને જાણવા હોય તેને આવશ્યક નિર્યુક્તિ આચાર્ય હરિભદ્ર સૂરીની, આવશ્યક સૂત્રની આચાર્ય હરિભદ્ર સૂરીની ટીકા વાંચવી જોઈએ. જેની ગઈકાલે મેં વાત કરી હતી કે લોયમાને આવશ્યક સૂત્ર ઉપરના સાહિત્યનું અધ્યયન કરીને ગ્રંથ રચ્યો હતો. તો આ એક અદ્ભુત સાહિત્ય અને એનું નિર્માણ આચાર્ય હરિભદ્ર સૂરી એક નવી દિશા ખોલે છે. એમણે આગમ ગ્રંથોના સંસ્કૃતમાં ટીકાઓ લખવાનું શરૂ કર્યું, પણ ત્યાર પછી પણ આ કઠિન થવા માંડ્યું, સમજવી અઘરી લાગવા માંડી. એટલે શિલાંકાચાર્ય, બહુ પ્રખર જ્ઞાની ને જબરજસ્ત વિદ્વાન, એમણે આગમ ગ્રંથોની ટીકા લખવાનું શરૂ કર્યું. માત્ર 2 આગમ ગ્રંથો ઉપર ટીકા રચી શક્યા અને પછી નિર્વાણ પામ્યા, કાળધર્મ પામ્યા. એમણે આચારાંગ અને સૂત્રકૃતાંગ ઉપરની ટીકા લખી. ત્યાર પછી આગળના ગ્રંથોની ટીકા લખી શકાય નહીં. 11મી સદી આવતા આવતા આ ખોટ, એટલે બીજા 9 અંગ આગમો ઉપર ટીકા ન હોવાને કારણે ઘણી મોટી તકલીફો મહેસૂસ થતી હતી. ત્યારે અભયદેવ સુરી નવાંગી ટીકાકાર તરીકે ઓળખાય છે. એ અભયદેવ સુરીને આ નવાંગી 9 અંગ ઉપરની ટીકા લખવાનું કાર્ય પ્રેરણા કરીને સોંપવામાં આવે છે. અદ્ભુત જ્ઞાની અને એટલા જ શાસનનિષ્ઠ, ધર્મનિષ્ઠ. એમણે ઘણી બધી જગ્યાએ જ્યાં જ્યાં અર્થ નથી સમજાયો ત્યાં ત્યાં એમણે કોઈ ગરબડ ઊભી નથી કરી. ત્યાં એમણે એમ કહ્યું છે કે મને અહીંયા સમજ નથી પડતી, તત્વમ તુ કેવલી ગમ્યમ. આનું સાચું રહસ્ય શું છે તે તો કેવલી જાણે, હું નથી સમજ્યો, એ મારી મર્યાદા છે. પણ એના કારણે એમણે એવું કહીને, જે મોટા ભાગે આજે આપણે કરતા હોઈએ છીએ કે આપણને ન સમજાય ત્યાં આપણે એમ કહી દઈએ કે આ તો ખોટું લખ્યું છે, આવી રીતે ન લખાય. પણ અભયદેવ સૂરીએ જ્યાં નથી સમજાયું ત્યાં સ્વીકાર કર્યો છે અને ત્યાં એમણે એમ કહ્યું છે કે તત્વમ તુ કેવલી ગમ્યમ. આ રીતે આચાર્ય અભયદેવ સૂરીએ 9 અંગ આગમો જે બાકી રહ્યા હતા એ 9 અંગો ઉપરની ટીકા લખી. એ 9 અંગો પરની ટીકામાં ભગવતી સૂત્રની ટીકા બહુ અદ્ભુત છે. બહુ મોટું સૂત્ર છે, આગમ ગ્રંથ છે, જેની અંદર
ગૌતમ સ્વામીએ પૂછેલા 36,000 પ્રશ્નોના જવાબો ભગવાને આપેલા છે. અને મૂળ નામ તો એનું વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ છે. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ એટલે વ્યાખ્યાની દરેક શબ્દોની કે દરેક પ્રશ્નોની વ્યાખ્યા નો બોધ કરાવનાર એ આગમ ગ્રંથ, તેનું નામ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ. પણ આ આગમ ગ્રંથ એટલો મોટો વિસ્તૃત થઈ ગયો એટલે એને અતિ પૂજનીય તરીકે માનવામાં આવવા લાગ્યો. એટલે શરૂઆતમાં આ ગ્રંથ માટે એમ કહેવાતું ભગવતી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ. પણ આપણે તો બધું ટૂંકાવવામાં માનતા હોઈએ છીએ, એટલે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ બોલવું ઘણું અઘરું થવા માંડ્યું. એટલે ભગવતી સૂત્ર એટલું આપણે બોલવા લાગ્યા અને આજે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ એ ભગવતી સૂત્ર તરીકે જ પ્રસિદ્ધ છે. આ ભગવતી સૂત્રની અંદર જે પ્રશ્નો પૂછ્યા છે એનું મહત્વ ઘણું બધું છે. એ મહત્વને જોતા આપણને એ ઘટનાઓ જયારે આપણે સાંભળીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે એની મહત્તા કેટલી છે. વસ્તુપાલ, તેજપાલ જેવા મંત્રીઓ જયારે ભગવતી સૂત્ર અને એનો વ્યાખ્યાન શ્રવણ કરવા જતા ત્યારે પ્રત્યેક પ્રશ્ને એક સુવર્ણ મુદ્રા મૂકતા અને પૂજન કરતા હતા. આવી અદ્ભુત વાતો આપણને ભગવતી સૂત્રની અંદર જાણવા સમજવા મળે છે. ત્યાર પછી લગભગ 14મી શતાબ્દીની અંદર પાર્શ્વચંદ્ર આચાર્ય, પાયચન ગચ્છના સ્થાપક, એમણે જોયું કે આગમોને હવે સંસ્કૃત ટીકાઓ દ્વારા સમજવું પણ અઘરું થઈ ગયું છે. એટલે એમણે બાલાવ બોધ, સરળ ગુજરાતી ભાષામાં આગમોના અર્થ કરવાનો પ્રારંભ કર્યો. પણ એ સમયની ગુજરાતી ભાષા, એ સમયનો બાલાવ બોધ, જે સમય જતા એ ગુજરાતી પણ આજે આપણને સમજવી અઘરી પડે એવી છે. એટલે એ શબ્દો પણ આજે આપણે સમજવા હોય તો આપણે ગુજરાતી ભાષાને આજથી 500 વર્ષ પહેલાની સ્થિતિ સમજવી પડે, તો જ આપણે એ ભાષા સમજી શકીએ. અને પાર્શ્વચંદ્ર સૂરીએ બાલાવ બોધ લખવાનું શરૂ કર્યું અને ત્યાર પછી તો આ પરંપરા ઘણી લાંબી ચાલી. પણ લગભગ 1 સદી પહેલા જોયું કે આગમ ગ્રંથો જો આજની ભાષામાં અનુવાદિત કરવામાં નહીં આવે તો એ આગમ ગ્રંથોની અંદર જે રત્નો છુપાયા છે તેનો બોધ લોકોને થશે નહીં. એટલે ગુજરાતી ભાષામાં એનો અનુવાદ કરવાનો વિચાર પંડિત બેચરદાસ દોશીને આવ્યો. એમને ઘણા બધા વિકટ પ્રસંગોનો સામનો કરવો પડ્યો. ઘણી બધી વિકટ અને લાંબી કથા છે. એમણે જ્યારે ભગવતી સૂત્રનો અનુવાદ શરૂ કર્યો ત્યારે એમને એ સમયની જે સમાજ વ્યવસ્થા હતી, અત્યંત ક્લોઝ સમાજ વ્યવસ્થા હતી. જ્ઞાતિ બહાર મૂકવામાં આવતા હતા. જ્ઞાતિ બહાર મૂકેલા વ્યક્તિને, છોકરાઓને કોઈ છોકરી ન આપતું અને સમાજમાં એનું કોઈ સ્થાન નહોતું. એમને સંઘ બહાર મૂકવામાં આવ્યા. એમને ગુજરાત છોડવું પડ્યું. રાજસ્થાનની અંદર રહ્યા, ત્યાંથી આગ્રામાં રહ્યા. આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. ગુજરાત વિદ્યાપીઠ માંથી એટલે ગાંધીજીએ સ્થાપેલો ગુજરાત વિદ્યાપીઠ, એમાંથી એમના ભગવતી સૂત્રના 2 ભાગોનો અનુવાદ પ્રકાશિત થયો. પણ પછી જયારે ગુજરાત છોડવું પડ્યું ત્યારે બાકીના 2 ભાગોનું કાર્ય તેમના પિતરાઈ ભાઈ હરકચંદ ભગવાનદાસ દોશીએ પૂર્ણ કર્યું. ત્યાર પછી તો ગાંધીજીની પોતાની પણ ઈચ્છા હતી કે આગમોનો સંક્ષેપમાં એબ્રિજ એડિશન નીકળવી જોઈએ અને એ માટે કોઈ તૈયાર થાય તો વધુ સારું. એ સમયે શ્રીમદ રાજચંદ્રના પરિવારની અંદર પૂજાભાઈ કરીને કોઈ ભાઈ હતા, એ મૃત્યુ પામ્યા અને એમનું ધન જે કાંઈ હતું તે ગાંધીજીને સમર્પિત કરવામાં આવ્યું. ત્યારે ગાંધીજીએ કીધું કે આ ધનથી તમે આગમોને એબ્રિજ એડિશન પ્રકાશિત કરો, જેથી લોકોને આગમની અંદર પડેલી વાતોને સમજમાં આવે. અને આ તમામ કાર્ય સોંપવામાં આવ્યું ગોપાલદાસભાઈ જીવાભાઈ પટેલને.
અને ગોપાલદાસ જીવાભાઈ પટેલે કેટલાક આગમોનો અનુવાદ કર્યો, સંક્ષિપ્ત અનુવાદ કર્યો. અત્યારે એને રિપ્રિન્ટ પણ થયા છે. 2-3 આગમોનો અનુવાદ બેચરદાસ જોશીએ પણ કર્યો છે. તો આ આગમની એક લાંબી કથા, એનો ખાલી અંશ માત્ર તમારી સમક્ષ રજૂ કર્યો છે. આપણે આજે પ્રશ્નો પણ લેવાના છે, એટલે આપણે અહીંયા અટકીએ છીએ. ભવિષ્યની અંદર ફરી અવસર મળશે ત્યારે આપણે ફરી બીજી ઘણી બધી વાતો કરીશું. અહીંયા આપણે અટકીએ છીએ અને પ્રશ્નો માટે હું સેજલબેનને માઇક સોંપું છું. જીતુભાઈ, પ્રશ્નો બહુ જ ઓછા આવ્યા છે, એટલે પ્રશ્ન દરમિયાન પણ આપ થોડીક વધારે વાત કરશો તો ગમશે. 2 મુખ્ય પ્રશ્નો આવ્યા છે. એક તો ભગવતી સૂત્રને જય કુંજર કેમ કહેવાય છે? એક પછી એક પ્રશ્ન પૂછું કે એક સાથે બધા પૂછું? ના, એક લો. હાજી. તો આપણે જે અવાંગી ટીકાકાર અભયદેવ સુરીની વાત કરી. અભયદેવ સુરી જબરજસ્ત જ્ઞાની હતા, પણ એમનો રાગ અને એમની જે ગાવાની જે અદ્ભુતતા હતી તેના કારણે એ અજીત શાંતિ એટલે 14 પ્રતિક્રમણ કરતી વખતે અજીત શાંતિ રાગમાં ગાતા હતા. તે સમય ઉપાશ્રય પાસેથી એક રાજકન્યા પસાર થતી હતી. એ રાજકન્યાએ ત્યાં જ સંકલ્પ કર્યો કે હું પરણીશ તો આ જે ગાનાર છે તેને જ પરણીશ. સવાર પડી, પોતાના સંકલ્પની વાત રાજાને કરી. રાજાએ તપાસ કરાવી ત્યારે ખબર પડી કે એ તો એક સાધુ છે. પણ દીકરી હવે સંકલ્પ લઈને બેઠી હતી, હઠે ભરાઈ હતી, જીદે ભરાઈ હતી. એને કેવી રીતે સમજાવું? રાજાએ આવીને ગુરુ મહારાજને વાત કરી. ત્યારે ગુરુ મહારાજે વિચાર કર્યો કે જેના સ્વરમાં આટલી મધુરતા છે તો એને જોઈને કેટલી બધી કન્યાઓ મોહિત થઈ શકે. એટલે એમને કહ્યું કે તમે હવે આંબિલ પર ઉતરી જાઓ. અને એમણે આજીવન આંબિલ કરવાનું વ્રત લીધું. આંબિલ કરતા કરતા શરીરની અંદર રોગો ઉત્પન્ન થયા, ઉપચાર કરતા નહોતા. ત્યારે શાસન દેવીએ પ્રગટ થઈને એમ કહ્યું કે તમારા હાથે શાસનનું બહુ મહત્વપૂર્ણ કામ થવાનું છે, એટલે તમે આ એમ્બિલની સાધના છોડીને તમે શરીરનો ઉપચાર કરો. અને એમણે કહ્યું કે તમારા હાથે આગમોની ટીકાઓ લખાવાની છે. એમણે એ શરતે આંબિલ તપની સાધના છોડી કે હું હવે જ્ઞાનની અંદર જ મસ્ત રહીશ. અને એમણે ભગવતી સૂત્રની ટીકામાં ભગવતી સૂત્રની ઉપમા એમણે જયકુંજર હાથી સાથે કરેલી છે. એ જયકુંજર હાથીની જે વિશેષતાઓ છે, એના લક્ષણોની વિશેષતા છે, એ વિશેષતાઓ એક વિશેષતાઓનો એમણે ભગવતી સૂત્રના પદો સાથે તુલના કરીને સમજાવ્યું છે કે જેવી રીતે જયકુંજર હાથી એ વિજય મેળવીને જ પાછો ફરે, તેવી રીતે આ ભગવતી સૂત્ર નું જે અધ્યયન કરે, સ્વાધ્યાય કરે, એ આ સંસાર રૂપી યુદ્ધ મેદાનની અંદર વિજેતા થઈને પાછો ફરે એવું અદ્ભુત આ સૂત્ર છે. બહુ વિસ્તાર વાળી વાત છે, પણ સંક્ષેપમાં આપણે આટલું જ સમજવાનું છે કે જયકુંજર એ વિજય અપાવનાર એક ઉત્તમ હસ્તી છે, ઉત્તમ હાથી છે. તેવી જ રીતે આ સંસાર રૂપી રણ મેદાનની અંદર યોદ્ધાને જીતવા માટે ભગવતી સૂત્ર પણ જયકુંજર હાથી જેવું છે. જીતુભાઈ, ત્યાર પછી બીજો સવાલ પૂછ્યો છે કે આપે ભદ્રબાહુ સ્વામીની વાત કરી. 12 વર્ષના દુષ્કાળ દરમિયાન જે દક્ષિણમાં ગયા તે જ આ ભદ્રબાહુ સ્વામી કે બીજા કોઈ છે? એ પ્રશ્ન એ વાત મેં જાણીને અહીંયા ચર્ચી નહોતી. મારો વિચાર હતો કે હું તેની ચર્ચા કરું, પણ એ ઘટનાને વિસ્તારથી કહેવા જતા ઘણો લાંબો સમય થઈ જાય એવી ભીતિ હતી અને છે. છતાં પણ જયારે પ્રશ્ન પૂછાયો છે ત્યારે
આ વાત કરવી આવશ્યક જણાય છે. સૌથી પહેલી વાત કે ભદ્રબાહુ સ્વામી, જે શ્વેતાંબર પરંપરાની અંદર ભદ્રબાહુ સ્વામીની વાત કરવામાં આવી છે, તે ભદ્રબાહુ સ્વામી નેપાળમાં ગયા હતા અને નેપાળમાં સ્થુલીભદ્ર તેમની પાસે ભણવા ગયા હતા. જ્યારે દિગંબર પરંપરાની અંદર ભદ્રબાહુ સ્વામી, એ જ ભદ્રબાહુ સ્વામી દક્ષિણ ભારતમાં ચંદ્રગીરી નામના પર્વત ઉપર, એટલે કે જ્યાં બાહુબલીજીની પ્રતિમા છે તેની સામે જે નાનો પર્વત છે તે પર્વત ઉપર એમણે સાધના કરી હતી, તેવા ઉલ્લેખો આપણને મળે છે. પણ આ બધા ઉલ્લેખો 10મી સદીના છે. જ્યારે આપણને જે આ બધી ઘટનાઓની વાત મળે છે તે આગમ સાહિત્યની અંદર, જે પ્રાચીન આગમો છે તેની અંદર મળે છે. ઐતિહાસિક દ્રષ્ટિએ આપણે એની મૂલવણી કરીએ તો એ ખ્યાલ આવે છે કે જો સ્થુલીભદ્ર એમની પાસે ગયા હોય તો મગધથી નેપાળ જવું બહુ સરળ હતું. એ અંતર બહુ દૂર નહોતું, 250-300 કે 400 માઇલનું અંતર થાય, જ્યારે દક્ષિણ ભારતનું અંતર બહુ લાંબુ થઈ જતું. એટલે એ દ્રષ્ટિએ પણ એ સંભાવના ઓછી દેખાય છે. બીજી બાબત કે સ્થુલીભદ્ર અભ્યાસ કરીને પાછા મગધ ફર્યા છે અને મગધમાં રહીને એમણે શાસનની ધુરા સંભાળી છે. તો એ ત્યાંથી ફરી પાછા નેપાળથી પાછા આવ્યા. નેપાળની અંદર ભદ્રબાહુ સ્વામીની ગુફા અત્યારે પણ મળે છે અને ત્યાં એમના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. નેપાળના કેટલાક વિદ્વાનોએ ભદ્રબાહુ સ્વામીની ગુફા શોધી કાઢી છે અને તેની અંદરના શિલાલેખોનું પણ પઠન કર્યું છે. એ દ્રષ્ટિએ આપણે જોઈએ તો એ બહુ પ્રાચીન ઉલ્લેખો છે અને એ પ્રાચીન ઉલ્લેખોને ઐતિહાસિક દ્રષ્ટિએ તુલના કરીએ તો વધુ મહત્વ આપવું જોઈએ તેવી આપણે વિચારણા કરી શકીએ. જી, ત્યાર પછી બે બહુ નાનકડા પ્રશ્નો છે. એટલે પૂછ્યું છે એવું કે ટીકા એટલે જ વિવેચન? હા, ટીકા શબ્દ એ ટીકા એટલે આજે જે અર્થમાં ટીકા એટલે કે આપણે ટીકા ટિપ્પણ કરીએ છીએ તે અર્થમાં તે ટીકા શબ્દનો પ્રયોગ નથી. ટીકા એટલે કોમેન્ટ્રી, ટીકા એટલે વિવેચન. એટલે જ્યારે આપણે આગમ ગ્રંથોના સંદર્ભે કે સંસ્કૃત સાહિત્યના ટીકા ગ્રંથોની વાત કરીએ ત્યારે ત્યાં ટીકા એટલે કોમેન્ટ્રી, વિવેચન એવો અર્થ સમજવાનો છે. ત્યાર પછી એક સવાલ પૂછ્યો છે તાડપત્રીના સંબંધમાં કે તાડપત્રી તૈયાર કરવામાં થતી સૂક્ષ્મ હિંસા કઈ દ્રષ્ટિએ લેવામાં આવતી હતી તે સમયે? એની ચર્ચા મેં વિસ્તારથી કરી આજે. અને એટલે તાડપત્રના પાંદડા લઈ આવવા, એને સુકવવા, એને સિઝન કરવા, સિઝન કર્યા પછી એના માટે શાહી બનાવવી, શાહી બનાવવા માટે તલના તેલનો દીવો પેટાવવો અને એની મેશ ભેગી કરવી. એ મેશ ભેગી કર્યા પછી એને તલના તેલની અંદર લસોટવી અને એના પછી એના ગાંગડા બને તે એક કાચના વાસણની અંદર રાખવી અને જ્યારે એને લખવાનું હોય ત્યારે એક મેશનો ગાંગડો છે એને પાણીમાં બોળીને એને પાછો શાહી રૂપે બનાવવો. આ બધી પ્રક્રિયામાં જે જમાનામાં એટલે આજથી લગભગ 1500-1700 વર્ષ પહેલા જૈન ધર્મના આચારની જે પરિસ્થિતિ હતી બહુ સ્ટ્રિક્ટ હતા, બહુ જ ચુસ્ત હતા સાધુ ભગવંતો, કે કોઈ પણ પ્રકારના આચારની અંદર શિથિલતા સેવતા નહોતા. અને એટલા માટે, અને સૌથી મોટી વાત તો અહિંસાની હતી. અહિંસાનું પાલન એ સૌથી મોટામાં મોટો ધર્મ હતો. અને આજે આપણે જોઈએ છીએ તો ઘણી બધી વાર આખાના આખા ભંડારો જલશરણ કરી દેવામાં આવે છે. તેનું કારણ ઉધઈ લાગી ગઈ હોય
એને સાચવવા માટે મકાનો બનાવવા પડ્યા હોય, એ મકાનોની રક્ષા કરવા માટેની બધી વ્યવસ્થા કરવી પડી હોય, તો આ બધા કારણો એ સમયના સાધુઓ માટે આરંભ સમારંભનું નિમિત્ત બનતા હતા. તેથી તે ગ્રંથો લખવા બાબતે બહુ જ સજગ રહેતા હતા કે આવું કરીને આરંભ સમારંભના કામોમાં પડવું ન જોઈએ એવું માનતા હતા. પણ પરિસ્થિતિ પલટાઈ. દેવર્ષિ ગણિત સમાશ્રમણ પછી આખી પરિસ્થિતિ પલટાઈ અને પછી શ્રુત લેખનને પુણ્યનું કાર્ય માનવામાં આવ્યું કે જો શ્રુત હશે, તેનું અધ્યયન અધ્યાપન થતું હશે, તો સારા ભાવો ભાવી શકાશે અને કર્મોની નિર્જરા કરી શકાશે. એટલે શ્રુતલેખન એ પાપનું નિમિત્ત ન બનતા પુણ્યનું કારણ બન્યું અને આખા સમાજની અંદર, આખા ધર્મની અંદર શ્રુતલેખનને બહુ વિશેષ સ્થાન આપવામાં આવ્યું. જી જીતુભાઈ, અને હવે માત્ર 2 જ પ્રશ્ન છે. મને લાગે છે કે આ પ્રશ્નનો ઉત્તર કદાચ લાંબો છે, પણ આપ ટૂંકમાં આપી શકશો. અલગ અલગ ફિરકાઓમાં આગમો વિશે રહેલી જુદી જુદી માન્યતાઓ વિશે જણાવશો. આગમોને આપણે 85 આગમોની વાત કરીએ. અત્યારે 45ની સંખ્યા નિશ્ચિત થઈ છે, નિર્ધારિત થઈ છે, તેની વાત પણ આપણે કરી ચુક્યા છીએ. અને દિગંબર પરંપરાની અંદર આગમોના નામ અને અંગ આગમ અને ઉપાંગોના નામ તો બંને સમાન છે. પણ જે વાત મેં આરંભી હતી તેમાં એક વાત કહી હતી કે જ્યારે સંઘભેદ થયો, વિભાજન થયું અને જે માઇગ્રેશન થયું, તે માઇગ્રેશન ધીરે 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 બંગાળ અને બંગાળથી દક્ષિણ ભારત તરફ આગળ વધ્યું. તે લોકો એવું માનવા લાગ્યા હતા કે અમે આગમો ભૂલી ગયા છીએ, તેવી રીતે બધા જ આગમો ભૂલી ગયા હશે. કોઈને પણ આગમ યાદ નહીં રહ્યા હોય અને એ પરંપરા ત્યાં સુદ્રઢ બનતી ગઈ કે કોઈને આગમો મોઢે નહીં રહ્યા હોય. જ્યારે ઉત્તરમાં જે પરંપરા હતી એમણે એવું માન્યું કે જે નીચે ગયા છે તે ગયા, હવે એ જીવંત નથી રહ્યા, નહીં તો એમના સમાચાર કોઈક ને કોઈક આવતા હોત. એટલે જે વિશુદ્ધ આચાર હતો, જે કડક આચારનું પાલન કરતા હતા, તેવા લોકો હવે રહ્યા નથી. એટલે એક પરંપરા એવું માનવા લાગી કે કડક આચાર પાળનારાઓનો લોપ થઈ ગયો છે, અને બીજી પરંપરા એવું માનવા લાગી કે આગમોનો લોપ થઈ ગયો છે. આ પ્રમાણે 2 વિચારધારાઓ ધીરે ધીરે આગળ વધતી ગઈ. એટલે દિગંબર પરંપરાની અંદર આગમોના નામ એના એક છે જે શ્વેતાંબર પરંપરાની અંદર છે, પણ એ લોકો એવું માને છે કે આગમો લુપ્ત થઈ ગયેલા છે. જ્યારે બીજી બાજુ શ્વેતાંબરો એવું માને છે કે જે વિશુદ્ધ આચાર હતો તે આચાર લુપ્ત થઈ ગયો છે, જેની ચર્ચા અત્યારે આપણે નહીં કરીએ, બહુ લાંબી ચર્ચા છે. એટલા માટે ત્યાર પછી આજથી 400 વર્ષ પહેલા ગુજરાતની અંદર લંકાશા થયા. એમણે આગમો નો અભ્યાસ કર્યો અને એમણે જોયું કે આમાંના કેટલાક આગમો પ્રાચીન નથી. એટલે એમણે 10 પ્રકીર્ણકો, પિંડ નિર્યુક્તિ વગેરે જેવા આગમો છે તે આગમોને એમણે આગમ તરીકે ન સ્વીકાર્યા. એટલે મહાનિશિત, જીતકલ્પ, પિંડ નિર્યુક્તિ આ બધા આગમોનો એમણે નિષેધ કર્યો. એટલે તેરાપંથી અને સ્થાનકવાસીની અંદર આગમોની સંખ્યા 32 માનવામાં આવે છે. પણ એક વાત બહુ જ સ્પષ્ટ છે અને એ ખાસ યાદ રાખવા જેવી છે. એ છે કે આ જૈન ધર્મની જે પરંપરા છે એ પરંપરાનું અવિચ્છિન્ન પ્રતિનિધિત્વ કોની પાસે છે એનો આપણે ઐતિહાસિક દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિએ વિચાર કરવો જોઈએ. અવિચ્છિન્ન એટલે જેની પાસે કોઈ પણ તૂટ્યા વગરની ધારા પ્રવાહથી પ્રતિનિધિત્વની ધારા વહેતી વહેતી પહોંચી હોય એવું કોની પાસે છે? દિગંબર પરંપરાની અંદર તો આગમોને લુપ્ત થયેલા માન્યા. સ્થાનકવાસી અને તેરાપંથીએ ઘણા બધા આગમોને
નિષેધ કરી દીધો. નિષેધ કરેલા આગમોને કારણે કેટલીક વાતો એમણે છોડવી પડી. પણ એમ કરવા જતા ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા અને એના કારણે તેરાપંથી આચાર્ય તુલસીએ મત બદલ્યો અને એ આગમો ને એની ટીકાઓને પણ માન્ય કરી. આવી રીતે સ્થાનકવાસી અને તેરાપંથી પાસે અવિચ્છિન્ન પરંપરાનું પ્રતિનિધિત્વ નથી, જ્યારે શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરા પાસે પરમાત્મા મહાવીરની પરંપરાનું અવિચ્છિન્ન પ્રતિનિધિત્વ છે. અને આને જાણવા અને સમજવા માટે પંડિત સુખલાલજીએ એક બહુ વિસ્તૃત લેખ, બહુ જ સૂક્ષ્મ દ્રષ્ટિથી નિષ્પક્ષ રીતે લેખ લખ્યો છે. બનારસથી એ પ્રકાશિત થયેલો છે. જૈન ધર્મ કી અવિચ્છિન્ન પ્રતિનિધિત્વ, જૈન ધર્મ કા અવિચ્છિન્ન પ્રતિનિધિત્વ, એ લેખ વાંચી લેવા જેવો છે. તેમાં આ બધી જ બાબતોનો ખૂબ વિચારણાપૂર્વક સૂક્ષ્મતાથી અભ્યાસ કરીને લેખ લખાયો છે. અને જો એ લેખ આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવશે કે પ્રતિનિધિત્વ તો શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરા પાસે રહ્યું. આગમોને સાચવી રાખ્યા, જાળવી રાખ્યા. આજે પણ આગમોનો અધ્યયન, અધ્યાપન શ્વેતાંબર પરંપરાની અંદર છે અને એના કારણે આપણને આ જ્ઞાન વારસો મળી શક્યો છે. બસ જીતુભાઈ, છેલ્લા 2 પ્રશ્નો છે અને બહુ નાનકડા છે. આગમના સંદર્ભમાં અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય આ 2 શબ્દનો અર્થ બંને વચ્ચે શું ભેદ છે? શરૂઆતની જે સ્થિતિ હતી તેમાં આગમના માત્ર 2 ભેદ જ કરવામાં આવ્યા હતા. અંગ પ્રવિષ્ટ એટલે અંગ આગમની અંદર આવતા આગમો, અંગની અંદર આવતા આગમો એટલે ભગવાન મહાવીરની સાક્ષાત વાણી સાંભળી ગણધર ભગવંતોએ રચેલા આગમોને અંગ પ્રવિષ્ટ આગમો કહેવામાં આવે છે. અને અંગ બાહ્ય એટલે જે આપણે વાત કરી હતી કે પ્રત્યેક બુદ્ધ દ્વારા રચેલા, 14 પૂર્વી દ્વારા રચેલા, 10 પૂર્વી દ્વારા રચેલા, સ્થવિર ભગવંતોએ રચેલા આગમો જે અંગ આગમને સમજવા માટે આવશ્યક હતા, એવા આગમો જેમ કે છેદ સૂત્ર, મૂળ સૂત્ર, ચુલિકા સૂત્ર, આ બધાને અંગ બાહ્ય આગમો કહેવામાં આવે છે. જે અંગમાં સમાવિષ્ટ ન થતા આગમો તે અંગ બાહ્ય આગમો છે. અને છેલ્લે એક વસ્તુ પૂછી છે કે આગમની લાંબી મઝલમાં મૂળ અર્થમાં જે લખનાર વ્યક્તિ છે એ પોતાનો અર્થ ઉમેરતો જાય છે કે નહીં? આગમો લખાયા, આગમોની નકલો થતી રહી, સમયે સમયે થતી રહી, પણ આગમ લખનાર અને લખાવનારને ક્યાંય પણ આગમ લખી કે લખાવીને ધન કમાવવાની કોઈ દ્રષ્ટિ ન હતી. આગમ લખાવવા દ્વારા કોપીરાઇટ જેવા કોઈ વિચારો ન હતા. જે કાંઈ હતું તે પરમાત્માની વાણીને તે જ રૂપે જાળવી રાખવાનો, ટકાવી રાખવાનો એક ઉમદા વિચાર હતો. અને એથી જ આપણે જ્યારે અભયદેવ સુરીની વાત કરી તેના ઉપર મેં ભાર પણ મૂક્યો કે એમણે જ્યાં સમજ નથી પડી ત્યાં એમણે એવું લખ્યું કે તત્વમ તુ કેવલી ગમ્યમ, આ મને સમજ નથી પડી એટલા માટે હું એમાં ગપગોળા લગાવું એ શક્ય નથી. એક વાત. બીજું, લૈયાઓને જ્ઞાન નહોતું. લૈયાઓ ભાષાને જાણતા નહોતા, વિષયના જાણકાર નહોતા. માત્ર સારા અક્ષરે લખી શકતા હતા, એ જ એમની યોગ્યતા હતી. પણ સારા અક્ષરે લખાઈને આવેલી પોથીનું વાંચન કરવામાં આવતું. એમાં જે કઈ શબ્દો રહી ગયા હોય, કોઈ લાઈન ઉમેરાઈ ગઈ હોય, કોઈ લાઈન રહી ગઈ હોય, આખી લાઈન પણ ઉડી ગઈ હોય, એવું પણ બને. તો એ
લખી લેવામાં આવતું, એને સંશોધિત કરવામાં આવતી. આવી પોથીઓને સંશોધિત પોથીઓ કહેવાય છે. આવી હજારો પોથીઓ આજે જૈન જ્ઞાન ભંડારોમાં આપણને પ્રાપ્ત થાય છે. એટલે આગમોની અંદર કોઈકે કંઈક ઉમેરી દીધું, એની ભાષા બદલી નાખી, એવી જે વાતો કરવામાં આવે છે તે આગમના અભ્યાસી ન હોય તેવા લોકો દ્વારા ઉપજાવી કાઢેલી વાત છે. બાકી જો આવું જ હોત તો આજે 2500 વર્ષ પછી આગમનું આખું સ્વરૂપ બદલાઈ ગયું હોત. જે વાત કહેવામાં આવી છે તેના બદલે કંઈક જુદી જ વાત આપણી પાસે પહોંચી હોત. એવું થયું નથી. તમને એક જ વાત કરું કે બૌદ્ધ ધર્મની અંદર જે વાત કરવામાં આવી તેમાં લંકાવતાર નામનું એક સૂત્ર છે, લંકાવતાર સૂત્ર. એની અંદર માંસાહાર ન કરવા માટેની એટલી બધી ઉત્તમ યુક્તિઓ આપી છે. આવું ઉત્તમ સૂત્ર બાકી જ બીજા કોઈ ધર્મોની અંદર હશે એવું મારું માનવું છે. પણ ત્યાં આગમોને એટલે ત્રિપિટકોને અવિચ્છિન્નપણે જાળવી રાખવાની જે જહેમત જૈનોએ કરી તે જહેમત એ લોકોએ કરી નહીં. એના કારણે પાઠો બદલાયા. એના કારણે આચાર પણ બદલાયો અને માંસાહાર આમ બાબત બની ગઈ. આજે જ્યાં લંકાવતાર સૂત્ર લખાયું ત્યાં તમે એટલે લંકામાં જઈને કોઈને એમ કહો કે અમે માંસાહાર નથી કરતા તો એ તમારી સામું આશ્ચર્યથી જોયા કરશે કે માંસ ખાધા વગર જીવી શકાય ખરું? આવી વાત પંડિત બેચરદાસ દોશી જ્યારે પાલી ભણવા માટે લંકા ગયા ત્યારે એમના ગુરુએ એમને કહ્યું હતું કે તમે કઈ રીતે જીવો છો? આવું તો જીવી શકાય જ નહીં. સ્વામી વિવેકાનંદે એમ લખ્યું છે કે પાલી ભણવું હોય તો શ્રીલંકા જવું પડે. તો એ જમાનો હતો આજથી 100-125 વર્ષ પહેલાનો કે જે સમયે પાલી ભણવા માટે લંકા જવું પડતું હતું. અને લંકાની પરિસ્થિતિ એવી હતી કે જે જગ્યાએ આવા ઉત્તમ ગ્રંથો લખાયા છે તે જગ્યાએ આવી માન્યતા પ્રસરી. તો આપણે વિચાર એ કરવાનો છે જ્યારે જૈન ધર્મની અંદર આજે પણ કોઈ વ્યક્તિગત રીતે અનાચાર સેવતો હોય, કોઈ વ્યક્તિગત રીતે માંસાહાર કરતો હોય એવું બને અને આપણે સાંભળીએ પણ છીએ. પણ સમષ્ટિગત રીતે એક જૈન આજે પણ જાહેરમાં એમ જ કહેશે કે માંસાહાર કરી શકાય નહીં. આવા અનેક આચારો છે. જો મહાવીરે જે વાત કહી છે તેને તે જ રૂપે આપણે જાળવી ન શક્યા હોત તો આજે જૈનોનો આચાર ઘણો બધો ક્ષત વિક્ષત થઈ ગયો હોત. અને એના વિશે સ્વામી વિવેક વિનોબા ભાવે બહુ સુંદર લખ્યું છે. વિનોબા ભાવે કહ્યું છે કે મહાવીરનો જે આચાર હતો એ આચારના કારણે જૈનો આજે આવી રીતે જીવી શક્યા છે. જો એમાં થોડી પણ કચાશ રહી હોત તો આજે જૈનોની આચાર બાબતેની જે નિષ્ઠા છે તે તેવી નિષ્ઠા રહી શકી ન હોત. ખૂબ ખૂબ આભાર જીતુભાઈ. જૈન સાહિત્યનું મૂળ જ્યાં છે આગમો, એ આગમોના ઉદ્ભવથી લઈને આજ સુધી એ આગમો કઈ રીતે જળવાયા, એ કઈ રીતે અલગ અલગ પરંપરાઓમાં આગળ વધતા ગયા, એની બહુ જ સરસ વાત આપે રજૂ કરી છે. બહુ જ પાયાની વાત. ખરેખર તો આજે અમારા કોર્સ માટે એટલો બધો આનંદનો અને ગૌરવનો દિવસ છે કે આપે આ કોર્સની આખી મહત્વની ભૂમિકા અમને તૈયાર કરી આપી છે. હું જાણું છું કે અમારામાંથી ઘણા એવા હશે કે જેમને આની વાત પ્રથમવાર મળી હશે કે આગમો આ રીતે થયા હતા, આ રીતે લખાયા હતા, આટલી વાંચનાઓ થઈ અને એની 5મી, 6ઠી, 7મી વાંચનાઓ થતી ગઈ અને પછી ધીરે ધીરે કઈ રીતે એને જાળવી લેવાયા. એક જૈન ધર્મની આખી શ્રુત પરંપરા નો તમે આલેખ આ 2 દિવસના ટૂંકા સમયમાં અમને આપ્યો છે. હું એ પણ જાણું છું કે આપે ઘણી બધી વાતો કરવાની હતી અને તે રહી પણ ગઈ હશે અને આપે જ આપના વ્યાખ્યાનમાં જે રીતે કહ્યું કે આપ ફરી આવશો અને ત્યારે આપણે એ વાતને આપણે ચોક્કસપણે પૂરી કરશું. પણ જીતુભાઈ, આજે જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ તરફથી અને અમારા પ્રેરક સીકે મહેતા સાહેબ તમને ક્યારના જોઈ રહ્યા છે અને સાંભળી રહ્યા છે એમના તરફથી હું ખાસ વિશેષ તમારો આભાર માનું છું. મારા વંદન કહેજો એમને.
તેઓ સાંભળે છે તમારી વાતને અત્યારે. મહેતા સાહેબ ને અને ભારતીબેન ને અને બીજા દીપકભાઈ કે જે બી હોય એ બધાને ખાસ વંદન કહેજો કે મને બહુ આનંદ થયો, આપે આમંત્રિત કર્યો મને અને આગમનો સ્વાધ્યાય કરવાનો અવસર મળ્યો તે માટે. જીતુભાઈ, ખરેખર તો અમે આપના ઋણી છીએ અને અમે આપના આભારી છીએ. સર્વ કોઈ વતી હું આજે આપનો ફરી એકવાર આભાર માનું છું અને બધાને ફરી એકવાર યાદ દેવડાવું છું કે આપણા સર્ટિફિકેટ કોર્સનો આવતીકાલે સવારે 10:30 વાગે ઉદ્ઘાટન સમારોહ છે અને આપ ચોક્કસપણે આવજો. જૈન સાહિત્યનો કોર્સ આ રીતે શૈક્ષણિક રીતે ચાલુ થવો એ ખરેખર એક ઐતિહાસિક ઘટના છે. આપણે ઘણું બધું જાણીએ છીએ પણ જૈન સાહિત્ય જે છે આખું કઈ રીતે રચાયું એના વિશેનો આવતીકાલે આપણો ઉદ્ઘાટન સમારોહ છે. આપણે 8 વ્યાખ્યાનો પછી આ ઉદ્ઘાટન સમારોહ બહુ સમજી વિચારીને રાખ્યો છે. એના કારણો તમને કાલે ખબર પડશે, પણ આપ સૌ કોઈને હું ફરી એકવાર વિનંતી કરું છું કે આપણે વિદ્વાન વક્તાઓને તો સતત સાંભળવાના છીએ, પણ તો આવતીકાલે તમારી હાજરી અમને ખૂબ ઉત્સાહ પ્રેરશે. તો આવતીકાલે સવારે 10:30 વાગે આપણે સૌ મળીએ છીએ અને ફરી એકવાર સૌને આભાર, પ્રણામ, વંદન. અને જીતુભાઈ, આપને તો વિશેષ 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 જેટલું માનું એટલું ઓછું છે. અનુમોદના સાહેબ.